તો મેષ રાશિના લોકોએ 50 કિલો મીઠાઈ વહેંચવી પડશે. આગામી 10 દિવસમાં તમારા 5 મોટા સપના સાકાર થશે કારણ કે મંગળ તમારી રાશિમાં ગોચર કરી રહ્યો છે અને હવે તમારું નવું જીવન શરૂ થવાનું છે. આને હળવાશથી કે મજાકમાં લેવાની ભૂલ ન કરો કારણ કે હવે તમને તે ખુશી મળશે જેની તમે વર્ષોથી રાહ જોઈ રહ્યા હતા. મિત્રો, 11 મેના રોજ મંગળ તમારી પોતાની રાશિમાં પ્રવેશ કરશે. વર્ષોથી તમે તમારા જીવનમાં જે સ્થિરતા અનુભવી રહ્યા છો, જીવનનું વાહન જે અચાનક બંધ થઈ ગયું હતું, તે હવે ફરીથી ગતિ પકડવા જઈ રહ્યું છે. હા, મિત્રો, તમારા જીવનમાં ચાલી રહેલી ઉથલપાથલ, દરેક નિર્ણય જે ખોટો સાબિત થઈ રહ્યો હતો, હવે તમે તે બધામાંથી મુક્ત થવાના છો. મિત્રો, તમે જે લોકોનો પીછો કરી રહ્યા હતા, પરંતુ તેઓએ દરેક ક્ષણે તમારું અપમાન કર્યું. તેઓએ તમારો ફાયદો ઉઠાવ્યો. મિત્રો, તમે બીજાઓને મદદ કરવા માટે સૌથી પહેલા દોડી જાઓ છો, પરંતુ જ્યારે તમને તેમની જરૂર હોય છે, ત્યારે આ લોકો પોતાનો ચહેરો પણ બતાવતા નથી. હા, મિત્રો, તમારે હંમેશા તમારા જીવનની લડાઈ એકલા લડવી પડી છે. મિત્રો, ભૂતકાળમાં, તમે ખૂબ જ ઉથલપાથલનો સામનો કર્યો છે, અને તે સમય દરમિયાન, મિત્રો, તમારી નજીક કે આસપાસ કોઈ નહોતું. અજાણી વ્યક્તિ. પણ એક વાત ચોક્કસ છે, મિત્રો, જે લોકો માટે તમે તમારી ખુશીનું બલિદાન આપ્યું છે, તે જ લોકોએ તમારું જીવન સંપૂર્ણપણે બરબાદ કરી દીધું છે. પરંતુ 11 મેથી મંગળ ગ્રહની રાશિમાં થઈ રહેલો આ ફેરફાર, તમારા બધા દુશ્મનોને તમારા પગે પડી જશે, મિત્રો. કારણ કે મંગળ ગ્રહની રાશિમાં પરિવર્તન દરેક દુશ્મનને હરાવી દેશે. તમે ખૂબ જ ઝડપથી વિશ્વાસ કરો છો. તમે સરળતાથી દરેક પર વિશ્વાસ કરો છો. કારણ કે તમારું હૃદય ખૂબ જ લાગણીશીલ છે, મિત્રો. અને આ જ કારણ છે કે દરેક વ્યક્તિ તમારો ફાયદો ઉઠાવે છે. છેલ્લા ઘણા સમયથી, તમારું જીવન સ્થિર થઈ ગયું છે. તમે જ્યાં છો ત્યાં જ અટવાઈ ગયા છો. તમે ત્યાંથી આગળ વધી શકતા નથી. 2 વર્ષ પહેલાં જ્યાં હતા ત્યાં જ તમે હજુ પણ એ જ સ્થાને છો. તમને કોઈ પણ બાબતમાં કોઈ પ્રગતિ દેખાતી નથી. પરંતુ મેષ રાશિમાં મંગળનું આ પરિવર્તન એક નવી ઊર્જા લાવી રહ્યું છે. તે તમને એક નવો રસ્તો બતાવવા આવ્યો છે. પરંતુ તમારે અત્યારે પણ ભૂલો ન કરવી જોઈએ કારણ કે જ્યારે મંગળ તમારી રાશિ બદલે છે, ત્યારે તમારે સાવચેત રહેવું જોઈએ અને જીવનમાં તેનો લાભ લેવો જોઈએ. તમારે ભૂલો ન કરવી જોઈએ. તમારે કઈ ભૂલો ન કરવી જોઈએ? મંગળને જુઓ જે તમારા લગ્નમાં બેઠો છે, જે ખૂબ જ મજબૂત બન્યા છે. જ્યારે મંગળ પોતે મેષ રાશિમાં જશે, ત્યારે તે વધુ મજબૂત બનશે અને જ્યારે મંગળ, એટલે કે સેનાપતિ, મજબૂત બનશે અને તમારી રાશિમાં આવશે, ત્યારે તમારામાં આત્મવિશ્વાસ ઊંચો થશે. એક નવી ઊર્જાનો પ્રવાહ વહેશે. છેલ્લા ઘણા વર્ષોથી તમારી અંદર જે આળસ હતી, જેના કારણે તમે દરેક કાર્ય મુલતવી રાખતા હતા. મિત્રો, દરેક કાર્યમાં, તમે ગઈકાલે તે પરમ દિવસે કરી રહ્યા હતા. હવે તમે દરેક કાર્ય એક જ વારમાં પૂર્ણ કરશો. જે કાર્ય પૂર્ણ કરવામાં તમને કલાકો, મહિનાઓ, વર્ષો લાગતા હતા, હવે તમે તે કાર્ય પળવારમાં પૂર્ણ કરશો. કારણ કે મંગળ, સેનાપતિ ઊર્જા, તે શક્તિથી ભરપૂર છે અને મજબૂત પણ છે. મિત્રો, હવે બધા બાકી રહેલા કાર્યો પૂર્ણ કરવાનો પ્રયાસ કરો. મારા મિત્રો, તમે ઘણા લોકોનું ભલું કર્યું છે.
બદલામાં તમને કંઈ મળતું નથી. બદલામાં તમને ફક્ત આંસુ જ મળે છે. હું આ સારી રીતે જાણું છું. પરંતુ હવે જ્યારે સમય આવી ગયો છે, તો થોડું પોતાના પર ધ્યાન કેન્દ્રિત કરો. શક્ય તેટલું તમારી પોતાની ખુશીનું ધ્યાન રાખો. અને બીજાના જીવનમાં ડોકિયું કરવાને બદલે, પહેલા તમારા પોતાના જીવનમાં ચાલી રહેલી મુશ્કેલીઓ અને સમસ્યાઓ પર ધ્યાન આપવું વધુ સારું છે. કારણ કે મેષ રાશિ એક એવી રાશિ છે. મિત્રો, જીવનમાં તમે ગમે તેટલી મુશ્કેલીઓનો સામનો કરો, તમે આમાંથી પસાર થઈ રહ્યા છો. તમે ગમે તેટલી ગરીબીમાંથી પસાર થઈ રહ્યા હોવ, તેઓ લોકોને મદદ કરવા માટે સૌથી પહેલા દોડી આવે છે. લોકોને પૈસાની જરૂર હોય તો પણ તેઓ આપશે. તેઓ લોન લઈને આપશે. અને તમે પણ એવા જ છો. તમારા નજીકના કોઈ તમારી પાસે આવ્યા. તેણે થોડા આંસુ વહાવ્યા, તેથી તમે તેના આંસુ પર વિશ્વાસ કરીને લોન લીધી. તમે વ્યાજ પર પૈસા લઈને તેને આપી દીધા. તમે ખૂબ જ લાગણીશીલ વ્યક્તિ છો. તમે મધ્યરાત્રિએ લોકો માટે દોડો છો પણ બદલામાં કંઈ મળતું નથી. હવે મિત્રો, એક વાત ધ્યાનમાં રાખો કે તમે તમારી પોતાની ઈચ્છાઓને જેટલી મારી નાખી છે, મિત્રો. હવે, તમારે ફક્ત તમારી પોતાની ઈચ્છાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવાનું છે. જો તમને કંઈક સારું ખાવાનું ગમે છે, તો તે ખાઓ. જો તમને કંઈક સારું પહેરવાનું મન થાય, તો તે ખરીદો અને પહેરો. જો તમને મુસાફરી કરવાનું મન થાય, તો પ્રવાસ પર જાઓ. મંગળ ગ્રહ મજબૂત છે. તમારે આનો લાભ લેવો પડશે, મિત્રો. હવે તમને દરેક કાર્યમાં ગતિ મળશે. ગોકળગાયની ગતિએ આગળ વધતી જિંદગી હવે ગતિ પકડશે, મિત્રો. મારી એક વાત યાદ રાખો, સમયને હળવાશથી લેવાની ભૂલ ન કરો. હું તમને એ પણ કહીશ કે મંગળ કમાન્ડર કઈ ભૂલો ન કરવા કહે છે. તેથી, અંત સુધી વિડિયો જોતા રહો. મંગળ, હું તમને મંગળ ગ્રહ તમારી રાશિમાં પ્રવેશ કરે ત્યારે તેના પ્રતિકૂળ પ્રભાવો, કયા પડકારો ઉદ્ભવે છે તે વિશે પણ જણાવીશ. તમારે કઈ સાવચેતી રાખવી જોઈએ? હું તમને બધું જ કહી રહ્યો છું. પરંતુ મિત્રો, આ 10 દિવસ કંઈક મોટું કરવાનો સમય છે. તેથી, તેને હળવાશથી ન લો. હું દરેક વસ્તુ વિશે માહિતી આપવા જઈ રહ્યો છું. પરંતુ જો તમને વિડિયો પસંદ ન આવ્યો હોય, તો તેને હમણાં જ લાઈક કરો. વિડિયોને તરત જ લાઈક કરો અને સાચા હૃદય અને સાચી ભક્તિ સાથે કોમેન્ટ બોક્સમાં જય બજરંગબલી લખો. હનુમાનજી તેમના આશીર્વાદ વરસાવશે. મંગળ બળવાન છે. હનુમાનજી પ્રસન્ન છે. તો કોમેન્ટ બોક્સમાં જય બજરંગબલી લખવાનો પ્રયાસ કરો. આ દિવસોમાં, મંગળનું આ રાશિ પરિવર્તન ઘણા સમયથી થઈ રહ્યું છે, મિત્રો. મિત્રો, તમારા સ્વાસ્થ્યમાં ઘણા સમયથી ઉતાર ચઢાવ આવી રહ્યો છે. ક્યારેક સાંધાનો દુખાવો, ક્યારેક માઇગ્રેન, ક્યારેક તણાવ. તમે આ બધી બાબતોમાંથી ખૂબ પસાર થઈ રહ્યા હતા. નાની નાની બાબતો તમારા હૃદયને દુઃખ પહોંચાડી રહી હતી. તમે રાત્રે ઊંઘી શકતા ન હતા. પરંતુ મારા મિત્રો, મંગળની રાશિમાં આ ફેરફાર સાથે બધું બદલાઈ જશે. તમને જે માનસિક શાંતિની શોધ હતી તે મળશે. પરંતુ તમારે તેના માટે પગલાં લેવા પડશે. હું તમને મંગળના નકારાત્મકતાઓ વિશે જણાવીશ. જ્યારે મંગળ, જે ઉગ્ર છે, મિત્રો, મંગળ ઉગ્રતાનો ગ્રહ છે. તે અગ્નિ તત્વનો ગ્રહ છે અને મંગળ, તમારી રાશિમાં પ્રવેશ કર્યા પછી વધુ મજબૂત બનેલો સેનાપતિ, આની તમારા પર શું અસર પડે છે? તમે ખૂબ ગુસ્સે થઈ શકો છો. જો કંઈક તમારા મતે ન થાય,
જો તમારો પરિવાર તમારી ઈચ્છા મુજબ વર્તન ન કરે, અથવા જો તમારા જીવનસાથી તમારી વાત ન સાંભળે, તો તમે ગુસ્સે થઈ જશો. તમે તમારા મિત્રો પર ગુસ્સે થશો, અને તે ગુસ્સામાં, તમે ઝઘડા કરી શકો છો, અને ગુસ્સામાં લીધેલા નિર્ણયો ઘણીવાર તમને પાછળથી નુકસાન પહોંચાડે છે. તમે આ સારી રીતે જાણો છો કારણ કે તમે મેષ રાશિના છો. ગુસ્સો ઓછો આવે છે, પરંતુ જ્યારે તે થાય છે, ત્યારે તે ખતરનાક બની શકે છે. તમે બીજાઓ કરતાં તમારી જાતની વધુ ચિંતા કરો છો. તેઓ નુકસાન પહોંચાડે છે, પરંતુ અત્યારે આ ન કરો. આ ગુસ્સે થવાનો કે ઉતાવળમાં કામ કરવાનો સમય નથી. મંગળની રાશિમાં પરિવર્તનને કારણે, તમે ખૂબ ઉતાવળમાં રહેવાના છો. જો આજે સાંજે તમારે કોઈ કામ કરવાનું હોય, તો તમે તે તરત જ અને ઉતાવળમાં કરશો. મિત્રો, તમારા બધા કામ બગડી જશે. તમે પણ આ જાણો છો. તમે તે સારી રીતે જાણો છો અને ધ્યાનમાં રાખો કે બીજાની સલાહ તમારા માટે ખૂબ જ ખરાબ પરિણામો લાવશે. તેથી જો તમે કોઈની સલાહનું પાલન કરી રહ્યા છો, તો તે વિચારપૂર્વક કરો. આ સમયે, ધ્યાનમાં રાખો કે રાહુ તમારા 11મા ભાવમાં છે, એટલે કે, મિત્રો, 11મા ભાવમાં છે, જે તમને ગેરમાર્ગે દોરવાનું કામ કરશે. મિત્રો, આ નફાનો ભાવ છે, તેથી અહીં નુકસાન થઈ શકે છે. અચાનક ઘટનાઓ પણ બની શકે છે, તેથી પોતાને થોડું નિયંત્રિત કરો. આ ઉપરાંત, મિત્રો, જો કોઈ કાનૂની કેસ ચાલી રહ્યો છે તો તમને તેમાં ખૂબ સારા પરિણામો મળશે. આ 10 દિવસમાં કોર્ટ સંબંધિત બાબતોનો ઉકેલ લાવવાનો પ્રયાસ કરો. જો તમે સ્પર્ધાત્મક પરીક્ષા આપી રહ્યા છો અથવા નોકરી માટે ઇન્ટરવ્યૂ આપવાનો છે અથવા તમારે તમારી નોકરીમાં પ્રમોશન જોઈએ છે અથવા મિત્રો, જો તમે તમારા વ્યવસાયને નવા સ્તરે લઈ જવા માંગો છો અથવા નવી શરૂઆત કરવા માંગો છો, તો આ ખૂબ જ સારો સમય છે. તમે આ 10 દિવસમાં આ કરી શકો છો કારણ કે સૂર્ય અને બુધ તમારા ધન ગૃહમાં તેમજ તમારા વાણી ગૃહમાં છે. તેથી હું તમને તેનો પ્રભાવ જણાવીશ, પરંતુ અત્યારે અહીં સારા યોગ છે, તેથી તમે આ કાર્યો શરૂ કરી શકો છો. તમે નવો વ્યવસાય, નવી નોકરી શરૂ કરી શકો છો. તમને તમારી કારકિર્દીમાં મોટો ઉછાળો જોવા મળશે. તમારો દરજ્જો વધશે. ભૂતકાળમાં જે બન્યું તે બાળકો હતું, એટલે કે, જેમની સામે તમારી કોઈ દરજ્જો નહોતો. જેમની સામે તમારી કોઈ કિંમત નહોતી. તે લોકો પણ તમારી આંખોમાં જોઈને તમારી સાથે વાત કરી રહ્યા હતા. નાના લોકો પણ, તેઓ તમને આંગળી ચીંધી રહ્યા હતા. પણ હવે તમારો દરજ્જો ફરી વધવાનો છે કારણ કે જ્યારે ખરાબ સમય આવે છે, ત્યારે નાના મિત્રો પણ તમારા માટે ઊભા રહે છે. તમે આ સારી રીતે જાણો છો અને તમારા માટે કડવું સત્ય એ છે કે ઘણીવાર તમે જેના પર વિશ્વાસ કર્યો હતો, જેને તમે પ્રેમ કર્યો હતો, જેને તમે તમારો સમય અને સમર્પણ આપ્યું હતું, તે વ્યક્તિ તમારા જીવનમાં સૌથી મોટી અવરોધ બની જાય છે. તે વ્યક્તિના કારણે, તમે તમારા જીવનમાં ઘણા પાછળ રહી જાઓ છો. હકીકતમાં, મિત્રો, તમે ખૂબ જ સક્ષમ છો. તમારી રાશિના લોકો, જે લોકો સિંગલ હોય છે અથવા સ્વાર્થી હોય છે, જેઓ પોતાનામાં વિશ્વાસ રાખે છે, તેઓ જીવનમાં સરળતાથી મોટી ઊંચાઈઓ પ્રાપ્ત કરે છે. પરંતુ જેઓ બીજાઓ સાથે વધુ જોડાયેલા હોય છે, વધુ ભાવનાત્મક હોય છે, તેઓ ફસાયેલા રહે છે. તેથી, ફસાશો નહીં. હજુ ઘણો સમય બાકી છે. વિચાર્યા વિના કોઈ નિર્ણય ન લો. આજકાલ તમારા નિર્ણયો ખોટા હોઈ શકે છે.
કારણ કે જ્યારે મંગળ આપણા પોતાના ઘરમાં આવે છે, આપણી રાશિમાં આવે છે, ત્યારે આપણે ઉતાવળમાં ખોટા નિર્ણયો લેવાનું શરૂ કરીએ છીએ. આપણે દરેક બાબતમાં અનિર્ણાયક બની જઈએ છીએ. તમે ઉતાવળમાં કામ કરો છો. તેથી સાવચેત રહો અને તમને ઝડપથી વાહન ચલાવવાનું મન થશે. તમને લાગશે કે જ્યાં મારે અડધા કલાકમાં પહોંચવું જોઈએ, હું ત્યાં 15 મિનિટમાં પહોંચી શકીશ. તેથી તમે ઝડપથી વાહન ચલાવશો. તમે ગુસ્સામાં વાહન ચલાવી શકો છો. તમે વાહનનો ઉપયોગ કરી શકો છો અને ઘાયલ થઈ શકો છો. તો યાદ રાખો મિત્રો, 7મા ઘર પર પણ સીધી નજર છે. તેથી આનાથી તમારા જીવનસાથી સાથે ઉગ્ર દલીલો થઈ શકે છે. તમારા જીવનસાથી સાથે સંઘર્ષ પણ થઈ શકે છે. તેથી આ સમય ફસાઈ જવાનો નથી. આ સમય વસ્તુઓ ગોઠવવાનો છે મિત્રો. તમારા જીવનમાં, નાણાકીય રીતે અને તમારા પરિવાર સાથે, વસ્તુઓ જટિલ બની રહી છે, અને તમારા સંબંધોમાં તમે જે માનસિક ગૂંચવણોનો સામનો કરી રહ્યા છો તેને ઉકેલવાનો સમય આવી ગયો છે. મંગળ તમને આમાં મદદ કરી શકે છે, તેથી સાવચેત રહો. તમે એક નવો પ્રોજેક્ટ પણ શરૂ કરી શકો છો. આ ઉપરાંત, મારા મિત્રો, ધ્યાનમાં રાખો કે સૂર્ય અને બુધ તમારા ધનના ઘરમાં પ્રવેશ્યા છે. ક્યારે? 15મી તારીખે, તેઓ બુધાદિત્ય યોગ બનાવશે, અને જ્યારે સૂર્ય અને બુધ બીજા ઘરમાં હશે, ત્યારે સ્પષ્ટ છે કે પૈસા પુષ્કળ પ્રમાણમાં આવશે. સૂર્ય અને બુધ બંને કમાણીના રસ્તા ખોલે છે. મિત્રો, તેઓ નવી તકો લાવે છે. અને તમે કંઈક મોટું કરવા માટે જાણીતા છો. તેથી તમે આ સમયે કંઈક મોટું કરી શકો છો. આ વાત ધ્યાનમાં રાખો. સૂર્ય તમારામાં પૈસાના સંદર્ભમાં એક નવી ઉર્જા લાવશે. આનો અર્થ એ છે કે તમારું મન પૈસા કમાવવા માટે ખૂબ જ મહેનત કરશે. તમે હોશિયારીથી કામ કરશો અને બુધ પૈસા કમાવવા માટે તમારી બુદ્ધિને તેજ કરશે. તમારું મન પૈસા કમાવવા માટે ખૂબ જ મહેનત કરશે. તમે પૈસા પાછળ ગાંડા થઈ શકો છો અને પૈસા એક જ ગતિએ આવશે. તેથી આ કાર્ય ખૂબ જ સારું છે. સૂર્ય અને બુધ સારા પરિણામો આપવા માટે જાણીતા છે. પણ, આમાં નકારાત્મક પાસાઓ છે, કારણ કે આ આપણું કુટુંબનું ઘર પણ છે. આપણે અહીં આપણા પરિવાર સાથે જોડાયેલા છીએ. તો, તમે એવા વ્યક્તિ છો જે દરેક વિશે વિચારે છે. પરંતુ જ્યારે સૂર્ય બુધ ગ્રહની સાથે ધન, વાણી અને પરિવારના ઘરમાં આવે છે, ત્યારે બુધાદિત્ય યોગને કારણે, તમારામાં એવી લાગણી ઉત્પન્ન થશે કે હું સાચો છું. મારો પરિવાર મારા મતે ચાલશે. જીવનમાં બધું મારા મતે થશે. તમારે જે કહું તે કરવું પડશે. સૂર્યના બીજા ભાવમાં આગમનથી તમે આવા વ્યક્તિ બની શકો છો. પરંતુ જો તમે આ કરો છો, તો, સંબંધોમાં અંતર આવવાનું નક્કી છે. તેથી સવારે વહેલા ઉઠીને સૂર્યદેવને જળ ચઢાવવાનો પ્રયાસ કરો. તમારે તમારા આંતરિક અહંકારને થોડો મારવો પડશે. આ વાત ધ્યાનમાં રાખો. શુક્ર પોતાની રાશિ બદલશે. તમારું આકર્ષણ વધશે. શુક્ર ગુરુ સાથે ત્રીજા ભાવમાં આવશે. તેથી આ એક ખૂબ મોટો રાજયોગ બનાવે છે. તે સુખ સુવિધાઓ અને બહાદુરીના ભાવમાં પણ છે. તેથી, તમારું આકર્ષણ વધવાનું છે. લોકો તમારી તરફ આકર્ષાશે અને શુક્ર અહીં બેઠો હોવાથી તમારી વાતચીત કરવાની કુશળતા ખૂબ સારી રહેશે. પરંતુ બિનજરૂરી ખર્ચથી સાવધાન રહો. તમે ખૂબ ખર્ચ કરશો. લોકોને દેખાડો કરવા માટે, તમને કોઈ મોંઘી વસ્તુ ખરીદવાનું મન થશે. તમારો સમય શોખમાં બગાડી શકાય છે.
તમે તમારા ધ્યેયથી પણ વિચલિત થઈ શકો છો. તો ફક્ત શેના પર ધ્યાન કેન્દ્રિત કરવાનો પ્રયાસ કરો? તમારા ધ્યેય પર, તમારા કામ પર. તમે અહીં અને ત્યાં ફસાઈ શકો છો. ખરાબ સંગત ટાળો. તમારે આ પણ ધ્યાનમાં રાખવું જોઈએ. અને મિત્રો, કેતુના પ્રભાવથી બચો. તમારું દેવું પણ થોડું વધી શકે છે. તમે વધુ ખર્ચ કરી શકો છો. તેથી, થોડું નિયંત્રણ રાખો. કરો. અને આ વિડિયોમાં એકમાત્ર ઉપાય એ છે કે મંગળ, જે તમારા પોતાના ઘરમાં છે, તમારે મંગળવારે હનુમાનજીના મંદિરમાં જવું પડશે અને લાલ વસ્ત્રોનું દાન કરવું પડશે. હનુમાન ચાલીસાનો પાઠ કરાવવો પડશે. બદલામાં, જો કોઈને જરૂર હોય, તો તેમને ચોક્કસપણે લાલ વસ્ત્રોનું દાન કરવું પડશે. મિત્રો, અને હનુમાન ચાલીસાનો પાઠ દરરોજ નિયમિતપણે કરવો પડશે. મિત્રો, આનાથી તમે મંગળ તમારામાં જે ગુસ્સો અને વિક્ષેપ લાવે છે તે સરળતાથી ટાળી શકશો. તમારું ધ્યાન ફક્ત તમારા કામ અને તમારા લક્ષ્ય પર રહેશે. તો આ મેષ રાશિ માટે આગામી 10 દિવસ માટે સંપૂર્ણ રાશિફળ હતું. આમાં મેં મંગળ, સૂર્ય, શુક્ર અને બુધના રાશિ પરિવર્તનની અસરો સમજાવી છે. ખૂબ ખૂબ આભાર. તમને વિડિયો કેવો લાગ્યો તે અંગે ટિપ્પણીઓમાં તમારા વિચારો શેર કરો.